मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। જૂનાગઢ જિલ્લાના નાના એવા ચોરવાડમાંથી આવતી એક દીકરીએ, એક ખેડૂત દીકરીએ ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય મંચ પર એવી રીતના લાવી દીધું છે કે એની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે। કાજલ હીરાલાલ વાજા, જ્યાં ઘણા વિદ્યાર્થીઓ 12માની પરીક્ષામાં અટવાયેલા હતા, એની મહેનત કરી રહ્યા હતા, ત્યારે કાજલે પોતાના સપનાને પસંદ કર્યું। ટ્રેક પર દેશ માટે કંઈક મોટું કરવાની ઝંખના રાખી। 1 વર્ષ માટે બોર્ડની પરીક્ષા પણ સાઈડ પર મૂકી અને પછી એને દોડની એવી પ્રેક્ટિસ કરી કે હોંગકોંગમાં યોજાનારી એશિયન અંડર-20માં એ સિલ્વર મેડલ લઈને આવી। સિલ્વર મેડલ સાથે સાથે ભારતીય ટીમે 45.5 સેકન્ડનો જે રેકોર્ડ હતો એ તોડી અને એક નવો રેકોર્ડ બનાવી દીધો છે। કાજલના પિતા કહે છે કે કાજલને તો બાળપણથી જ દોડવાનો શોખ હતો। આજે તેની આ સિદ્ધિ અમારા માટે ગર્વ અને ખુશીની ક્ષણ લઈને આવી છે। આ કહાની એ માત્ર એક મેડલની નથી, આ કહાની છે સપના જોવાની, હિંમત રાખવાની અને પરિસ્થિતિઓ સામે લડી જાણવાની। ચોરવાડની દીકરી કાજલ વાજાએ સાબિત કરી દીધું છે કે સપનાઓ મોટા હોય તો ગામ નાનું પડતું નથી।